નાસ્તા વિશે હું ઘણી બધી વખત કહેતી હોઉં છું કે નાસ્તો કરવો જોઈએ, નાસ્તો ના કરીએ તો એના નુકસાન શું છે. અને હા, તમે વેટ લોસ બાજુ જાઓ છો ને તો કન્ફ્યુઝન હોય છે કે નાસ્તો કરવો જોઈએ કે ના કરવો જોઈએ. તમે વેટ લોસ બાજુ જાઓ છો, નાસ્તો કરો છો પણ વેટ લોસ નથી થતું, તો તમે ક્યાં ભૂલ કરો છો એ પણ વિચારવાનું ને. હું ડોક્ટર ઉત્પલા ડોયો, ડાયટિશિયન ફ્રોમ વિઝન. આજે આપણે એવી કોમન મિસ્ટેક વિશે વિચારીએ કે જે તમે નાસ્તામાં ભૂલ કરો છો. પહેલી વસ્તુ છે નાસ્તો ના કરો. જો નાસ્તો છે ને એ દિવસનો ઇમ્પોર્ટન્ટ મીલ હોય છે. નાસ્તો તમને આખા દિવસની એનર્જી પૂરી પાડશે. તમે આખી રાત ફાસ્ટ કર્યો છે એટલે આપણે આખી રાત જમ્યા નથી હોતા, સવારે એનર્જી લો હોય છે. નાસ્તો તમને એનર્જી પ્રોવાઈડ કરશે આખા દિવસની, એટલે નાસ્તો કરવો જ જોઈએ. નાસ્તો ક્યારેય સ્કીપ ના થાય. નાસ્તો જો નહીં કરો ને તો લંચ ટાઈમ સુધીમાં કાં તો તમે કોઈક ને કોઈક સ્નેક્સ કે આ પેકેજ્ડ ફૂડ કે એવું કંઈક લઈ લેશો, અથવા તો લંચમાં તમે ઓવર ઇટિંગ ચાલુ કરશો. એટલે નાસ્તો ક્યારેય સ્કીપ ના થાય, નાસ્તો કરવો જોઈએ. સેકન્ડ છે શુગરી ડ્રિંક્સ લેવા નાસ્તામાં, કોફી, ચા વધુ પડતી લઈ લેવી. જો તમે વેટ લોસ બાજુ જાઓ છો ને તો તમારા વેટ લોસ ગોલ બાજુ એ તમને ક્યારેય નહીં જવા દે, કેમ કે એમાં એટલી બધી શુગર આવશે, કેફીન આવશે. શુગર ઓલવેઝ વેટ ગેઇન સાઈડ લઈ જાય, એટલે શુગરી ડ્રિંક એવોઇડ કરવા જોઈએ. ઇટ્સ ઓકે કે તમને ચાની કે કોફીની હેબિટ છે, લો શુગર કે વિધાઉટ શુગર થોડીક ચા કોફી લઈ શકાય, પણ શુગરી ડ્રિંક બને ત્યાં સુધી એવોઇડ કરવા જોઈએ. પેકેજ્ડ જ્યુસ કે જેમાં વધારે પડતી શુગર છે એ પણ નાસ્તામાં એવોઇડ કરવા જોઈએ. બીજું છે લો ફાઈબર નાસ્તો લેવો. ફાઈબર છે ને ગટ માટે સારા છે. ફાઈબર ઇવન આપને છે ને પેટમાં ફૂલ ફિલિંગ અપાવે, અને ફાઈબરથી બીજા બધા પણ બેનિફિટ્સ મળતા હોય છે. તમને કોન્સ્ટિપેશનનો ઇશ્યુ રહેતો હોય તો પણ તમારે વધુ ફાઈબર લેવા જોઈએ. તો ફાઈબરના વગરનો નાસ્તો લેશો ને તો તમને વારે વારે ભૂખ લાગશે. 1-2 કલાક પછી તમને પાછું કંઈક લેવાની ઈચ્છા થશે. એ તમને તમારા વેટ લોસ ગોલ બાજુ નહીં લઈ જાય. એટલે ફાઈબર વાળો નાસ્તો લેવો જોઈએ. ફાઈબર શેમાંથી મળશે? જનરલી આપણે વેજીટેબલ અને ફ્રૂટ્સ માંથી મળતા હોય છે, એટલે આપણા નાસ્તામાં એવું બધું પણ એડ કરવું જોઈએ. લો પ્રોટીન નાસ્તો લેવો. પ્રોટીન ના હોવું નાસ્તામાં, સાવ પ્રોટીન ના હોય ને એટલે તમને વારે વારે ભૂખ લાગે. પ્રોટીન છે ને ફૂલ ફિલિંગ અપાવે. ઇવન છે ને પ્રોટીનનું એક કામ શું છે ખબર છે? એમાઇનો એસિડ પેપ્ટાઇડ્સને રિલીઝ કરે, અને એ રિલીઝ થાય ને એટલે આપણું એક સટાઇટી હોર્મોન એ ટ્રિગર થાય, એટલે વારે વારે ભૂખ લાગવાના ઇશ્યુ ના રહે. મસલ બિલ્ડ કરશે જ પ્રોટીનના તો બીજા બધા બેનિફિટ મળતા જ હોય છે. તમને એવું થશે ને ફાઈબર લેવાના છે, પ્રોટીન લેવાના છે, તો નાસ્તામાં શું લેવું? તમે એગ લઈ શકો, ઇવન તમે ચિલ્લાઝ લઈ શકો, બેસન ચિલ્લાઝ લઈ શકો વિથ વેજીટેબલ. એટલે એને એડ કરશો તો તમારું ફાઈબર પણ પૂરું થશે અને પ્રોટીનનું પણ ગોલ પૂરો થશે. એટલે એવું એડ કરવું જોઈએ. એ સિવાય લો ન્યુટ્રિયન્ટ નાસ્તો જો તમે લ્યો છો, તમે નાસ્તામાં કુકીઝ કે બિસ્કિટ કે ચિપ્સ કે ઇવન ફરસાણ લ્યો છો, કાંઈ પણ કે જેમાં ન્યુટ્રિશન લેવલ નથી, તો એ પણ નુકસાનકારક છે. તમને તમારા પ્રોપર ન્યુટ્રિશન નહીં મળે. કેલરી જે વધારાની મળશે એ તો એક અલગથી. એટલે તમે વેટ લોસ ગોલ બાજુ નહીં જાઓ. નેક્સ્ટ છે તમે ફેટ જ નથી લેતા, કે ચલો મેં ના પાડી છે કે ફરસાણ નથી લેવાનું, તો ફેટ નથી લેવાની એવું નથી હોતું. તમે હેલ્ધી ફેટ લેવી જોઈએ. હેલ્ધી ફેટ લઈ શકો. હેલ્ધી ફેટ શેમાંથી મળે? તો એવોકાડો છે, નટ્સ છે, સીડ્સ છે, એને એડ કરી શકો તમે ડાયટમાં. અને એ લેવું પણ જોઈએ, કેમ કે અમુક ફેટ સોલ્યુબલ વાઇટામિન તો ફેટમાં જ ડિઝોલ્વ થશે, તો ફેટ પણ એટલી જરૂરી છે. થોડુંક જ નાસ્તો લેવું એવું પણ ના હોય. થોડોક નાસ્તો લઈએ તો 1 કલાક પછી પાછી ભૂખ લાગશે, તો એ હેબિટ પણ કાઢવાની છે. ઇવન છે ને આયુર્વેદમાં એવું કીધું છે કે નાસ્તો થોડોક હેવી કરવો જોઈએ, લંચ એનાથી ઓછું, અને ડિનર સાવ ઓછું લેવું જોઈએ. એટલે એના ઉપર આપણે ચાલીએ ને તો પણ નાસ્તો તમારે ભરપેટ જ કરવો જોઈએ. બહુ મોડો નાસ્તો કરવો. વેટ લોસનો એક છે ને મેઇન ગોલ છે, અર્લી કરશો ને એટલું તમને વેટ લોસ બાજુ તમે વહેલા જશો. બહુ મોડો નાસ્તો ન હોય. 10-11 વાગે નાસ્તો કરો, તમારું મેટાબોલિઝમ સ્લો થશે, તમને લંચમાં પણ ઇસ્યુ આવશે. તમે લંચ પ્રોપર નહીં લઈ શકો. લંચ પ્રોપર નહીં લો એટલે તમને 3-4 વાગે ભૂખ લાગશે. એટલે નાસ્તો ઉઠીને 1-1.5 કલાકમાં કરી જ લેવો જોઈએ. ને મેઇન થિંગ સવારની હાઇડ્રેશન. પાણી એટલું જ જરૂરી છે. નાસ્તો પ્રોપર જતો હશે પણ હાઇડ્રેશન પ્રોપર નહીં હોય ને તો પણ તમે વેટ લોસ ગોલ બાજુ નહીં જઈ શકો. આ બધી જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે અને વેટ લોસ બાજુ જવાનું છે. ફોલો ફોર મોર.